નમસ્કાર. લોકસભાનો માહોલ છે ત્યારે આપણે જોઈએ તો નેતાઓ વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. અમુક નિવેદનો આપી રહ્યા છે, અમુક ઝેર ઓંકી રહ્યા છે અને અમુક તો બફાટ પણ કરી રહ્યા છે. અને એવામાં રાજકોટના જે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, એમણે વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે એક વિવાદિત ટિપ્પણી કરી દીધી, જેના કારણે આપણે જોઈએ છે કે પાછલા 7 દિવસથી ક્ષત્રિય સમાજ મેદાને છે, વિરોધ કરી રહ્યો છે કે તમારાથી બોલતા તો ભલે બોલાઈ ગયું, પરંતુ આવું શા માટે બોલ્યા, આવું કોઈ પણ સમાજ માટે ન બોલવું જોઈએ. અને આ વિષય અત્યારે ખૂબ ચગ્યો છે અને આ વિષય વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે તૃપ્તિબા રાઓલ. જય માતાજી. પહેલા તો હું તૃપ્તિબાનો પરિચય આપી દઉં. સંકલન સમિતિ ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ છે અને તૃપ્તિબા પાસેથી જ આપણે જાણવું છે કે જે રીતના સમાજ વિશે આ બોલવામાં આવ્યું છે, એટલે સમાજની મહિલા બહેનોએ પણ પોતાની વાત રાખી હતી કે 100 જેટલી મહિલા બહેનો છે એ બધી જોડાવાની છે અને એમની સામે વિરોધ કરવાની છે. મને જણાવો કે વિરોધ શું છે અને કઈ રીતના તમે પોતાની જે માંગ છે એ રાખવાના છો. જી સમીરભાઈ, આપણે જોયું છેલ્લા 4-5 દિવસથી જે કાંઈ ચાલે છે, અમે બધી જ રીતે કાયદાકીય રીતે જે કાંઈ વ્યવસ્થા થઈ શકે એ અમે કરેલા, આવેદનો આપેલા છે, રેલી આપેલી છે, સંમેલન થયા છે. હાલમાં પણ સંમેલન અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ ચાલુ છે અમુક જગ્યાએ, અને ભવિષ્યમાં પણ થશે. હવે મુખ્ય વાત એ છે આમાં કે અત્યાર સુધી આજે જે લોકશાહી છે, અમે જ્યારે રાજાઓએ જે લોકશાહી આપી અખંડિતતામાં, ત્યારે અમે અમારા ઇતિહાસ, અમારો જે કાંઈ હતો એક સુવર્ણ ઇતિહાસ હતો, એની સાથે અમે લોકશાહીમાં અમારા રજવાડાઓ આપેલા છે. અને લોકશાહીમાં અમને માન ન મળે પણ એની સામું જ્યારે અમારા ઇતિહાસ ઉપર અપમાન થતું હોય, અમારા બહેનો દીકરીઓ પર લાંછન લગાવવામાં આવતું હોય, અમારા આજના સમયમાં પણ રાજપૂત સમાજમાં જ્યારે લગ્ન કરવા માટે બહેનો દીકરીઓ, ત્યારે અમે 4 પખા ઉજળા જોતા હોય છે. ત્યારે એક રાજકીય કક્ષાના 70 વર્ષની ઉંમરના પીઢ વ્યક્તિ જે બહુ સારી રીતે ઇતિહાસ જાણે છે, પણ પોતાના અંગત સ્વાર્થ માટે આવી જો ટિપ્પણી કરતા હોય. રાજપૂત સમાજ હજી આજે પણ મર્યાદામાં રહેવા માને છે. મારી જેવી હજારો બહેનો દીકરીઓ આજે પણ હજી રાજકીય અથવા સામાજિક આવી બધી જગ્યાઓમાં જવાનું ટાળતા હોય છે. પણ જ્યારે અમારી અસ્મિતા પર સવાલ છે, ભાઈઓએ પૂરી પોતાની રીતે કોશિશ કરેલી છે અને કરે જ છે. અને આપના માધ્યમથી હું કહું, હમણાં જ્યારે સોશિયલ મીડિયામાં કદાચ દેખાડવામાં આવતું હતું કે પાર્ટી કદાચ અડગ હોય અને રૂપાલા સાહેબનો જે એમનો વિડીયો કોન્ફરન્સ હતો, એમાં એમનું જે એક મત એમનો દેખાતો હતો કે એમને એવું હતું કે ભાઈ આ કોઈ એમને આ ટોપિક કોઈ એમને ચિંતા કરવા જેવો વિષય અથવા ધ્યાનમાં લેવા જેવો વિષય જ નહોતો લાગતો. એમને મીડિયાને પણ કીધું કે શું કામ આટલું બધું ઊભું કર્યું છે. એમનો કહેવાનો મતલબ એવો હતો. એટલે આપ માની શકો કે બહેનો દીકરીઓ ઉપર ટિપ્પણી કર્યા છતાં પણ જ્યારે કોઈ માણસ એવું વિચારતા હોય કે આ કોઈ બહુ મોટો ઇશ્યુ નથી, તો હવે અમારા ઇતિહાસ માટે અમારા માતાઓ જેને જોહર કરેલું છે, જેને ભોગ આપેલો છે, અમારા વડવાઓ જે લડ્યા હતા, સતત મુગલો સામે લડી અને પછી તમને અખંડિતતામાં અમે અમારા રાજ્યો સોંપી દીધા, તો અમારો આ સમય છે કે અમે પણ લડીએ, ઇતિહાસ ફરીથી લખાય. એટલે પહેલા મારી રજૂઆત મારી પાસે માહિતી હતી જેમાં એક ટેકનિકલ એક ભૂલ હતી કે 56 જો ભરવામાં આવે અને પછી બેલેટ પેપર પર ચૂંટણી થાય. બટ ધ્યાન દોરવા માટે ઇલેક્શન કમિશને પોતે પોતાના ઓફિશિયલ પેજ પર ટ્વીટ કરેલું છે કે 384 કે 85 ભરવામાં આવે તો બેલેટ પેપર પર ચૂંટણી થાય. મુખ્ય વાત એ છે કે માહિતી એવી પણ મળી કે સ્વાભાવિક છે કે એટલા મતદારો ભરે તો એક મતોનું ધ્રુવીકરણ થાય. પણ અમારી મુહિમા એ માટેની છે કે લોકશાહીમાં આ વસ્તુ ઉપર દરેક જ્ઞાતિઓનું ધ્યાન જાય કે આવી પણ કોઈ તમે મુહિમ લઈ શકો, તમે તમારા હક માટે લડી શકો. અને 384 બહેનો અમારા મત ભરશે, એની સાથે ઉમેદવારી ભરશે, સાથે એક મહાસંમેલન બહેનોનું, જેમાં મેં પહેલા કીધું કે અમે બેસશું તો એક સમયે, પણ ક્યારે ઊભા થશું એ નક્કી નથી એ સંમેલનમાંથી. એટલે મોદી સાહેબે અમે સ્વાભાવિક બહેનો માટે બહુ સંવેદનશીલ મોદી સાહેબ રહેતા હોય છે. સભાઓમાં પણ આપણે જોઈએ છીએ એમની જે કંઈ મન કી બાત આપણે સાંભળીએ છીએ. મારે અહીંયા વિશેષ કંઈ નથી કેવું, તો એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે અમે મોદી સાહેબને જોઈએ છીએ. એટલે હવે અમારે આ બહેનો દીકરીઓનો અવાજ છે. અમારા ભાઈઓ તો રસ્તા પર કાલે આપણે જોયું કે થોડા એફઆઈઆર, દુઃખની વાત એ છે કે જેમને કાયદો તોડ્યો છે, જેમને શું કહેવાય ઇલેક્શન કમિશનના જે કાંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એનો ભંગ કર્યો છે, એ નેતા ઉપર કોઈ એફઆઈઆર નહીં, આટલી અરજીઓ થયા પછી પણ. અને એના વિરોધમાં જે પુતળા દહન કરવામાં આવ્યું હતું, પ્રાઇવેટ પ્રોપર્ટીને ઘણી બધી કલમો લગાવવામાં આવી, એની પર વિશેષ વાત નથી કરવી.
તો જો આ લેવલ પર લોકશાહી આવી જતી હોય તો પછી રાજપૂત સમાજ ફરી અમે રજવાડા દઈ દીધા પછી અમે એવું નથી કહેતા કે અમે રૂલ કરીએ, પણ ફરી જો ક્યાંક અમારું આપેલું એક જે રાજ્ય હતું, એક જે દેશ હતો, એના ઉપર ફરી નૈતિકતા, બહેનો દીકરીઓ, કારણ કે અમે એ સમય પણ બહેનો દીકરીઓ માટે લડતા આવ્યા હતા, તો ફરી એ જ વસ્તુ થતી હોય અને રાજપૂતોએ જો મેદાન પર આવવું પડતું હોય તો અમે આવવા માટે તૈયાર છીએ. અચ્છા, એક વાત છે, ક્ષત્રિય સમાજની વાત પણ રાખી દેવી છે, કારણ કે કહેવામાં આવે છે કે જ્યારે સોમનાથ લૂંટાતું હતું, બરોબર, જી જે હમીરજી બાપુ છે એમને ખબર હતી કે શહાદત વહોરવાની છે, અને છતાં એ જાય તો એ ક્ષત્રિય કહેવાય. અને મારે એ જ સમાજની વાત કરવી છે, સાથે સાથે બીજા પણ સમાજની વાત કરવી છે, કારણ કે આ જે નિવેદન આપવામાં આવ્યું હતું એ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું હતું. પછી ગોંડલમાં જે રીતના જયરાજસિંહને ત્યાં આખી સભા કરવામાં આવી, બીજી વાર માફી માંગવામાં આવી, ત્યાં પણ એક બિલકુલ. વિવાદ થયો હતો. વિવાદ એ રીતના થયો હતો કે એવું કહેવામાં આવ્યું હતું કે જે દલિત સમાજ છે એના કાર્યક્રમમાં મારે જવાની કોઈ જરૂર ન હતી, એટલે મારા કોઈ નહીં, કામનો એ કાર્યક્રમ ન હતો, હું તો ખાલી બરોબર. એમને એમ ગયો હતો સાંભળવા માટે. તો જી. એક રીતના દલિત સમાજની પણ લાગણી ઘવાય છે, તૃપ્તિબા. તો પછી જી. આમાં દલિત સમાજ અને તમે એટલે ક્ષત્રિય સમાજ બંને સાથે મળી અને લડવાના છો? જી, બિલકુલ. સંમેલન અમારી મેં આપને વાત કરી દલિત સમાજ છે, બીજા ઘણા બધા સમાજ છે, ક્યાંક ને ક્યાંક આવી એમની જે એક અસંતોષ છે, અન્યાયની લાગણી અનુભવે છે. અને મેં આપને પહેલા પણ કીધું કે રાજપૂત સમાજ જ્યારે રાજ કરતો ત્યારે 18 વર્ણની સેવા કરતો, એમની રક્ષા કરતો, એ અમારી ફરજ હતી. અમે આજે પણ સમજીએ છીએ, ભલે કદાચ આજે લોકશાહી છે, અમારી માથે જવાબદારી નથી, પણ બ્લડ તો અમારું એ જ છે ને. એટલે આજે જો કોઈ સાથે અન્યાય થાય અને જે સક્ષમ છે ઈ જ્ઞાતિ અવાજ ઉપાડી શકે, નાની જ્ઞાતિઓ છે જે કદાચ બહુ ઓછા લોકો અથવા જે છે એનો જન્મ, તો એ લોકોનો અવાજ કદાચ ઉપર સુધી નથી પહોંચતું, તો રાજપૂતો તો લડી શકે એવી કોમ છે, પહેલા પણ લડતા આવ્યા હતા, આજે પણ લડશું. પરિણામ કદાચ કંઈ પણ હોય, રાજપૂતો ક્યારે કોઈ પણ યુદ્ધમાં જતા પરિણામની ક્યારેય નથી રાખી, પરિણામ જે પણ આવે પણ લડશું તો ખરા. ચોક્કસ. તમે હમણાં થોડા સમય પહેલા એવી વાત કરી હતી કે પત્રકાર પરિષદ થઈ હતી, મેં જોઈ હતી રાજકોટમાં. હવે એમાં તમે ધ્યાનથી જોયું હોય તો એમણે કહ્યું હતું કે ઉમેદવારી તો નથી ખેંચવાની અને હા, એમને જ લડવાનું છે. તો આ બાબતે તમારી શું માંગ છે કે એમની ઉમેદવારી છે એ પાછી ખેંચાવી જોઈએ કે પછી કઈ રીતના? આટલા દિવસથી તો સ્વાભાવિક અમારી એ જ માંગ હતી કે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં. અને એમને માફીની વાત હોય તો માફી ક્યારે આપવામાં આવે જ્યારે માણસને એના કરેલાનો પશ્ચાતાપ હોય, જે તમે બોલ્યા તમે કોઈ ના કોઈ રીતે. એટલે અમે પહેલા પણ કીધું કે આપ જતી કરી દો એક સીટ, અમે રૂપાલા સાહેબને માફ કરવા તૈયાર છીએ, કંઈક પશ્ચાતાપી કરે તો. અને આપે કદાચ એમાં ઈ મિટિંગમાં જે એમનો દમ હતો એ પરથી તો મને એવું લાગે છે કે હવે રૂપાલા એટલે મીન્સ આપણે જે ઉપર મોડી મંડળ જોઈએ, મોદી સાહેબ છે અથવા કોઈ પણ છે, એટલે બીજેપી એટલે રૂપાલા સાહેબ હોય એવું ગુજરાતમાં એવું ચિત્ર ઉભું થયું છે. એનો મતલબ એવો થયો બીકોઝ એ પોતે સ્વીકારે છે કે મારા લીધે પાર્ટીને નુકસાન થયું તો હું માફી માંગુ છું. અને પાર્ટીના નૈતિકતા પર સવાલ આવીને ઉભો રહ્યો છે, અને છતાં બી જો રૂપાલા સાહેબની ટિકિટ કટ કરવામાં ન આવતી હોય તો રાજપૂત સમાજ અત્યાર સુધી ક્યારે પણ બીજેપી વિરુદ્ધ આમાં ક્યાંય પણ અમારું હતું નહીં પગલું. અને હાલમાં પણ હું કહું છું કે ક્યાંય રાજપૂત સમાજ બીજેપી વિરુદ્ધ નથી. પણ જો આજે નિર્ણય શક્તિ તો બીજેપી પાસે જ છે ને, મોવડી મંડળ પાસે છે, અને જો એમની ટિકિટ રદ નથી કરવામાં તો જ્યાં જે મત વિસ્તારોમાં અમારા રાજપૂત સમાજનું પરિણામલક્ષી મત વિસ્તાર છે, તો ત્યાં અમે પૂરી રીતે બીજેપી વિરુદ્ધ મતદાન થાય. જો આ નથી થતું તો થાય. અને બીજું એક નોંધ હું અહીંયાથી મારા માધ્યમથી, મીડિયા માધ્યમથી આપણા રાજપૂત સમાજમાં પણ કહેવા માંગુ છું કે એ દિવસે 100% મતદાન, કારણ કે રાજપૂતોમાં મતદાન દરેક સમાજમાં આપણે જોઈશું હવે, પણ મતદાન માટે એ દિવસે 100% મતદાન થાય એની માટે અમારી દરેક સંસ્થાઓ, દરેક ગામડાઓમાં અમારા પ્રતિનિધિ જો એ કામ કરશે. આપ જોઈ શકશો 8મી મતલબ સવારે 8 વાગે મતદાનના દિવસે મોટી સંખ્યામાં 100% રાજપૂતોનું મતદાન થાય, અને પછી એ બીજેપી વિરુદ્ધ મતદાન હોઈ શકે છે. એ સ્વાભાવિક છે કે જયારે નથી લેવામાં આવતું તો અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો. અચ્છા, આપણે રૂપાલાની વાત કરીએ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની, તો એમણે પોતાની વાત એ પ્રેસ કોન્ફરન્સમાં એવી રીતના પણ રાખી હતી કે ક્ષાત્ર ધર્મ છે, ક્ષાત્ર ધર્મમાં માફીની પણ એક જોગવાઈ છે. તો 2 વાર તો મેં માફી માંગી છે, તો હવે ત્રીજી વાર પણ મારે માફી માંગવી પડશે કે પછી મને માફ કરવામાં આવશે કે કેમ? એવી રીતના પોતાની વાત રાખી હતી. શાસ્ત્ર ધર્મની વાત ત્યારે હોય, બહેનો દીકરીઓ ઉપર આવીને ઉભે રહે ને. અમારો ઇતિહાસ અમારો જોઈ લો, બહેનો દીકરીઓ પર હાથ, એટલે આ તો એક કક્ષાની વાત નથી, પણ હું ખાલી એક્ઝામ્પલ માટે કહું છું કે જ્યાં સુધી બહેનો દીકરીઓ માથે વાત આવતી હોય ને ત્યારે માફ ન કરવાની હોય. અને પશ્ચાતાપ આપને કોઈ પણ આપે તો પોતે જોઈ, કોઈ ક્ષણે આપને લાગે છે પશ્ચાતાપ હોય. આજનું પણ હું મીડિયા માટે આવા માટે બોલી લઉં, જેવું મીડિયા કટ થાય છે અને હું મીડિયાને એમ કહી દઉં કે આને આટલી બધું મતલબ આવો કોઈ જરૂરી મુદ્દો જ નહોતો, એટલે એનો મતલબ એમને ખુદને તો ક્યાંય નથી લાગતું
કે આ મુદ્દો એવો હતો, મેં એવી ટિપ્પણી કરી છે જે અભદ્ર છે, ખોટી. આપણે જોયું હોય તો આમાં એવું હતું કે સમાજને દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું, અને બીજામાં એવું હતું કે મારા લીધે પાર્ટીને નુકસાન થયું હોય તો હું માફી માંગુ છું. એટલે આમાં એમને ખુદને કોઈ પશ્ચાતાપ થઈ હોય એવી તો કોઈ વાત જ નથી. અને માફ ત્યારે કરાય કે જ્યારે મતલબ એમને એનો પશ્ચાતાપ હોય, એમને ખુદથી ખેદ હોય. અને હવે એ લેવલ પર આવી ગયું છે કે માફ કરવા જેવી કોઈ વાત જ નથી. જો એ પોતાની લોકસભાની સીટ જતી કરે અને પછી ફરીથી રાજપૂત સમાજ આજે ભલે આ કઈ થોડું 1 વર્ષનું મીન્સ રાજકારણ છે. હું તો આ પ્રાર્થના કરું કે એમને ભગવાન ઘણું આયુષ્ય આપે. અને બીજેપીની જે નીતિ છે કે જૂના જોગીઓને કાઢે, પણ રૂપાલા સાહેબની તો અત્યારે સ્થિતિ જોતા એવું લાગે છે કે બીજેપી રૂપાલા સાહેબ ઉપર નભે છે. એટલે જો રૂપાલા સાહેબને જતા નથી કરતા તો 5 વર્ષ પછી રૂપાલા સાહેબ ફરી લડે. પણ આ સીટ માટે તો આ સમયે આ પશ્ચાતાપ વગર જતા કરવા દેવામાં આવતું નથી. તૃપ્તિબા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.